इह मोक्ष गया कई कोटि रे, आदेश्वर अलबेलो रे। अमने पण आशा मोटी रे, आदेश्वर अलबेलो रे। गिरिराजना शत्रुंजय नामनु आलंबन एटले सुख राजा। हे राजन, कोई ठेकाणे गर्व न करवो जोईए, कारण के जगत में घणे ठेकाणे तरतमपणुं होय छे, अर्थात श्रेष्ठ देखाती वस्तुथी पण अधिक चढ़ियाती एटले के श्रेष्ठतम वस्तु जगत में होय छे। अचानक आवी वाणी सांभळीने मृगध्वज राजाए ऊपर जोयुं तो एक पोपट तेने आम कही रह्यो हतो। क्षित प्रतिष्ठित नगरना राजा मृगध्वज पोताना अंतःपुરની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા આવ્યા છે। વસંત ઋતુ ખીલી છે અને આંબા ઉપર મહોર ફૂલી ફાલીને વાતાવરણને આહલાદક બનાવે છે। રાજા પોતાની સ્ત્રીઓને જોઈને ખૂબ જ ગર્વ કરતો હતો કે મારા જેવી રૂપવાન પત્નીઓ બીજા કોઈની પાસે નહીં હોય। ત્યારે ત્યાં આંબ્ર વૃક્ષ ઉપર બેઠેલો એક પોપટ તેને બોધ આપે છે। રાજાએ પોપટને જ્ઞાની જાણીને પૂછ્યું, હે સુખ, શું તે આનાથી અધિક રૂપવાન સ્ત્રીને જોઈ છે? રાજન, શ્રીપુર નગરના રાજા ગાગલી વૈરાગ્ય પામીને સંસાર ત્યાગી તાપસ બન્યા। રાજાના સ્નેહથી તેમની રાણી સગર્ભા હોવા છતાં તે તાપસી બની। अनुक्रमे समय पूर्ण थता राणीए वनमा एक पुत्रीने जन्म आप्यो अने पोते तत्काल मृत्यु पामी। गागली ऋषिए पुत्रीने लालन पालन करीने मोटी करी। अत्यंत सौंदर्यवान ते कुंवरीनु नाम कमलमाला राख्यो। तेनु जेवुं रूप छे एवी तारी एक पण स्त्री नथी, माटे जो तारे ते कन्या जोवानी इच्छा होय तो तू चाल मारी पाछळ आव। પોપટની વાતમાં આકર્ષાયેલા મૃગધ્વજ રાજા તેની પાછળ પાછળ જવા લાગ્યા। પોપટ તેમને લઈને મહાઅટવીમાં આવ્યો। ત્યાં શ્રી યુગાદી પ્રભુનું સુંદર જિનાલય તેમણે જોયું, તેથી રાજા પ્રભુના દર્શન કરવા ગયો। મંદિરમાં તેણે એક દેવ કન્યા જેવી સુંદર એક યુવતીને પૂજા કરતી જોઈ। યુવતી તો પૂજામાં મગ્ન હતી અને પૂજા પૂર્ણ થયા બાદ ક્યાંક નજર કર્યા વગર નીચી નજરે પાછા પગલે તે નજીકમાં રહેલા પોતાના આશ્રમમાં ચાલી ગઈ। રાજા પણ તેની પાછળ પાછળ આશ્રમમાં આવ્યો। રાજાને આવેલા જાણીને ગાગલી તાપસે તેમનું આતિથ્ય કર્યું અને કહ્યું કે કમલમાલા નામની મારી આ પુત્રીનું તમે પાણી ગ્રહણ કરો। રાજાએ હર્ષથી તેમની વાત વધાવી। ત્યારબાદ પોતાની નગરીમાં પાછા જવાની અનુમતિ માંગી। ત્યારે ગાગલી મહર્ષિએ રાજાને શીખ આપતા કહ્યું, मैं आ सुखदेवना वचनथी तमने मारी प्राण प्यारी कन्या आपी छे। ते खूब कोमળ છે, एणे दुनियानी रीत जाणी नथी, तेथी तेने साचवजो। हवे हूँ श्री ऋषभदेवनी भक्तिमां लीन थईश। રાજાએ પણ ઋષિને સંતોષકારક જવાબ આપી આશીર્વાદ લઈ ત્યાંથી પોતાના નગર તરફ પ્રયાણ કર્યું। अनुक्रमे नगरमा आवी राजा सुखपूर्वक रहेवा लाग्यो। कमलमालानी साथे विषय सुख भोगवता राजाने एक पुत्र प्राप्त थयो। ते गर्भमां हतो त्यारे कमलमालाए सुखनु स्वप्न जोवाथी तेनु नाम सुखकुमार पाड्યું। एक दिवस बाळ राजकुमारने खोळामां बेसाડી एज आम्र वृक्ष नीचे राजा रमाडी रह्यो हतो। पासे कमलमाला राणी बैठी हती અને તેથી પૂર્વની વાત યાદ આવવાથી રાજાએ કમલમાલાને તે વાત કહેવા માંડી કે અહીં હું ગર્વ કરતો હતો ત્યારે એક પોપટે મને અટકાવ્યો અને તારો મેળાપ કરાવ્યો ઇત્યાદિ વાત કરી। આ સાંભળતા જ સુખકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને તે જ્ઞાન બળે પોતે જોયું કે પૂર્વ ભવમાં પોતે ભદ્રીલપુરનો જીતારી રાજા હતો। તેને હંસી અને સારસી નામે રાણીઓ હતી। હંસી સરળ ચિત્તવાળી હતી અને સારસી થોડી વક્ર ચિત્તવાળી હતી। બંનેની સાથે રાજાએ શત્રુંજયગીરીની ભાવપૂર્વક યાત્રા કરેલી અને હંસીના કહેવાથી રાજમહેલના આંગણમાં જ ઉત્તમ ઉત્તુંગ જિનાલય બંધાવેલું।
ત્યાં ત્રણેય જણા પ્રભુની ભાવપૂર્વક ભક્તિ કરતા. અંત સમયે જીતારી રાજાનું ધ્યાન જિનાલયના શિખરે બેઠેલા પોપટમાં સ્થિર થયું અને તે જ સમયે નવા આયુષ્યનો બંધ પડ્યું. આ ભવ યોગ્ય આયુષ્ય કર્મ પૂરું કરી રાજા પોપટ તરીકે ઉત્પન્ન થયું. રાજાના વિયોગે વૈરાગ્ય વાસિત થયેલી હંસી અને સારસીએ દીક્ષા લીધી. બંને શુભ ધ્યાનપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગઈ અને ત્યાં અવધિ જ્ઞાનથી પોતાના પતિને પોપટ થયેલા જાણી ત્યાં આવીને પ્રતિબોધ કર્યો કે તમે ભદ્રીલપુરમાં જીતારી રાજા હતા, હવે હમણાં અનશન કરો તો ફરી દિદીપ્યમાન રૂપધારી એવા અમારા સ્વામી થાઓ. પોપટે અનશન કર્યું અને મરીને તે દેવીઓનો પતિ દેવ થયો. હંસી દેવીએ સરળપણાથી પુરુષ વેદ બાંધ્યો, તેથી તે ત્યાંથી ચ્યવીને ક્ષિત પ્રતિષ્ઠિત નગરમાં મૃગધ્વજ રાજા થઈ. સારસી કમલમાલા ઋષિ કન્યા થઈ અને પોપટનો જીવ તે હું સુકકુમાર થયો છું. આ સર્વ વૃતાંત સુકકુમારે જાતિ સ્મરણ દ્વારા જાણ્યો અને તેને પોતાની પૂર્વ ભવની પત્નીઓ કે જે અત્યારે માતા પિતા બન્યા છે તેમને માતા પિતા કહેતા પણ લજ્જા આવી, તેથી તે મૌન થઈ ગયો. અત્યાર સુધી કાલી ગહેલી ભાષામાં લાડપૂર્વક બોલતો કુમાર અચાનક મૌન થઈ જવાથી રાજા અત્યંત ચિંતાતુર થયો. ઘણા ઉપચારો કરાવ્યા પણ પુત્ર બોલતો જ નથી. થોડો સમય પસાર થયો. એક વખત કોઈ સેવકે સમાચાર આપ્યા કે રાજન, ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. રાજા તે સાંભળીને ઉલ્લાસપૂર્વક પ્રિયા પુત્ર સહિત વંદન કરવા ત્યાં આવ્યો. મુનિએ દેશનામાં સંસારનું સ્વરૂપ સમજાવી વિશેષમાં કહ્યું, માતા પિતા આદિના સંભવવાળો પોતાનો પૂર્વ વૃત્તાંત જ્ઞાનથી જાણ્યા છતાં જીવોએ ચિત્તમાં વિચારવા જેવો નથી, કારણ કે માતા પત્ની પુત્ર પિતા આદિ સંબંધો જીવને અનેક વાર થાય છે. માટે હે શુકકુમાર, તમે કદાગ્રહ છોડી મને ઉચ્ચારપૂર્વક વંદન કરો અને મૌન ત્યાગો. કેવલી ભગવંતના વચને કુમારે વિધિપૂર્વક વંદન કર્યું અને કરાવ્યું. આથી વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું, ભગવાન, આ શું છે? ત્યારે કેવલીએ પૂર્વ ભવનો સર્વ વૃતાંત કહ્યો. ચિત્તમાં આશ્ચર્ય પામેલ રાજાને થયું, અહો, સંસાર આવો છે, તેમ છતાં મને વૈરાગ્ય કેમ નથી થતો? ભગવાન, મને વૈરાગ્ય ક્યારે થશે? જ્યારે તું ચંદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે તને વૈરાગ્ય થશે. દેશના પૂર્ણ કરી કેવલી ભગવાને વિહાર કર્યો અને આ બાજુ મૃગધ્વજ રાજા સુખેથી પ્રજાનું પાલન કરતા હતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે ચંદ્રાવતીને પુત્ર ન થયો અને મને વૈરાગ્ય પણ ન થયું. તે જ સમયે એક કુમારે આવીને રાજાને નમસ્કાર કર્યા. રાજાએ તેને પૂછ્યું, તું કોણ છે? અને તે જ સમયે આકાશવાણી થઈ, આ ચંદ્રાવતીથી થયેલો તારો પુત્ર છે. જો તને સંદેહ હોય તો ચંપકવનમાં યશોમતી યોગિનીને પૂછ. આથી રાજા અશ્વ પર બેસી યોગીની પાસે ગયો. ત્યાં તેણે પોતાનો સંદેહ પૂછ્યો એટલે યોગિનીએ કહ્યું, રાજન સાંભળો, ચંદ્રા નામની નગરીમાં સોમ રાજાની ભાનુમતી રાણીએ એક પુત્ર પુત્રીના યુગલને જન્મ આપ્યો. તેમનું નામ ચંદ્રાવતી અને ચંદ્રશેખર રાખ્યું. તે બંનેને જાતિ સ્મૃતિ થઈ અને તેમાં પોતાનો યુગલિક તરીકેનો પૂર્વ ભવ જોઈ બંનેને પરસ્પર કામ રાગ ઉત્પન્ન થયું. સોમ રાજા કાળધર્મ પામતા ચંદ્રશેખર કુમાર રાજા થયો. રાજા થવા છતાં તે પોતાના કર્તવ્યથી વિમુખ થઈ ગયું. માણસ જ્યારે પણ કર્તવ્ય વિમુખ બની જઈ પોતાની માણસાઈ પર પૂળો ચાંપે છે ત્યારે એ હેવાન બની જઈ અછાજતા કાર્યો કરવા પ્રેરાય છે. રાજા ચંદ્રશેખર પણ આજે કર્તવ્ય વિમુખ થઈ એક યક્ષની સાધનામાં બેઠો હતો. એના અંતરમાં વાસનાની જ્વાળા ભભૂકી ઉઠી હતી અને એની આ ઉપાસના પણ વાસનાની પૂર્તિ માટે જ હતી. એને બીજું કાંઈ ન જોઈતું હતું, એને તો જોઈતી હતી એ ચંદ્રાવતી. રાત દિવસ એ આંખ સામે ચંદ્રાવતીના જ સ્વપ્ન આવતા હતા.
ચંદ્રાવતીને રાજા મૃગધ્વજ સાથે પરણાવી હતી અને ચંદ્રશેખરને રાજકન્યા યશોમતી સાથે પરણાવ્યો હતો. ચંદ્રાવતી ચંદ્રશેખરની સગી બહેન હતી, છતાં પણ અગાધ પ્રેમના બંધનમાં બંધાયેલ એ ચંદ્રશેખર પોતાની યશોમતીને વિસરી જઈ બહેન ચંદ્રાવતીને હૃદયથી ચાહતો હતો અને ચંદ્રાવતી પણ ચંદ્રશેખરને જ ચાહતી હતી. પણ જ્યાં સુધી રાજા મૃગધ્વજ જીવંત હોય ત્યાં સુધી આ શક્ય જ ન હતું. રાજા મૃગધ્વજ સાથે સંગ્રામ ખેલી એનું રાજ્ય ઝૂંટવી લેવું એ પણ રાજા ચંદ્રશેખર માટે સહેલું ન હતું. અને અંતે એણે કોક દેવની સાધના કરી પોતાની વાસનાની પૂર્તિ કરવાનો નિર્ણય લીધો હતો. એકાંતમાં બેસી એણે એક ચિત્તે જપ આદર્યો હતો. જપ સાથે તપ પણ એણે આદર્યો હતો. જપ વગર તપની સિદ્ધિ થવી અતિ મુશ્કેલ હતી. લાગ લગાટ જાપને અંતે રાજા ચંદ્રશેખરને સિદ્ધિના એંધાણ નજરે પડ્યા. સાધનાની છેલ્લી રાતે સાધનાનો અધિષ્ઠાયક પ્રસન્ન થઈ એની સામે પ્રગટ થયો. ત્યારે ચંદ્રશેખરે કહ્યું, જો તું પ્રસન્ન થયો હોય તો મને બીજું કાંઈ જોઈતું નથી. એક જ તું મને મારી ચંદ્રાવતી આપ. રાજન, ચંદ્રાવતી તો એમ હું શી રીતે આપી શકું? પણ તું કહેતો હોય તો તને એક એવું સિદ્ધ અંજન આપું કે એ અંજન આંજવાથી તું સૌને જોઈ શકે, તને કોઈ ન જોઈ શકે. એ અંજનથી તું અદૃશ્યપણે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ ભોગવી શકીશ. આટલું કહીને ચંદ્રશેખરના હાથમાં અંજન આપી એ યક્ષ અંતર્ધાન થઈ ગયો. સાથે સાથે એટલું કહી ગયો કે ચંદ્રાવતીથી ઉત્પન્ન થનાર પુત્રને જ્યાં સુધી મૃગધ્વજ નહીં જુએ ત્યાં સુધી આ બધી તારી વાતો ગુપ્ત રહેશે. અને જે દિવસે એ પુત્રને મૃગધ્વજ રાજા જોશે ત્યારે બધી વાત ખુલ્લી પડી જશે. માટે આ વાતનું તું ધ્યાન રાખજે. ચંદ્રશેખરની પ્રસન્નતાનો પાર ન રહ્યો. એ અંજન આંજી ચંદ્રાવતીના મહેલમાં જઈ ચંદ્રાવતી સાથે યથેચ્છ વિલાસ કરવા માંડ્યો. આ રીતે દરરોજ ચંદ્રશેખર ગુપ્તપણે મહેલમાં આવી પોતાની વાસનાની પૂર્તિ કરતો અને રાજા મૃગધ્વજ આ વાતથી સાવ અજાણ હતો. સમય જતાં ચંદ્રાવતીએ ગુપ્તપણે એક પુત્રને જન્મ આપ્યો અને એનું નામ ચંદ્રાંક પાડ્યું. ચંદ્રશેખરે ચંદ્રાંકને લઈ જઈ પોતાની રાણી યશોમતીને સાચવવા સોંપી દીધો. યશોમતી પણ પોતાના પતિને પોતાનાથી વિરક્ત બની ચંદ્રાવતીમાં અનુરક્ત થયેલો જાણતી હતી, છતાં સમભાવે તે બધું સહેતી હતી અને ચંદ્રાંકને પોતાના જ પુત્રની જેમ પ્રેમથી ઉછેરતી હતી. ચંદ્રશેખર તો ચંદ્રાવતીની પાછળ પાગલ બની વર્ષોથી ત્યાં જ રહેતો. કોકવાર પોતાને ત્યાં આવતો હતો. આ બાજુ ચંદ્રાંક પણ મોટો થઈ ગયો. દેવકુમાર જેવું એનું રૂપ હતું. પતિ વિરહિણી યશોમતીને પુત્ર ચંદ્રાંકના યૌવનને જોઈ એક પાપ વિચાર આવી ગયો અને એણે ચંદ્રાંકને પોતાનો વિચાર દર્શાવ્યો. ચંદ્રાંક તો એ સાંભળીને એકદમ હેબતાઈ ગયો અને પૂછ્યું, માં, તું આ શું બોલે છે? જરાક તો વિચાર કર. હું ક્યાં તારી માં છું? તારી માં તો ચંદ્રાવતી છે અને તારો બાપ મૃગધ્વજ છે. એ જ વખતે ચંદ્રાંક મા બાપની શોધમાં નીકળી પડ્યો અને એક દિવસ રાજા મૃગધ્વજ પાસે આવી પહોંચ્યો. યશોમતી યોગી બની તીવ્ર તપ કરવા લાગી અને તપના પ્રભાવે એને અવધિ જ્ઞાન થયું. તે જ હું યશોમતી યોગીની છું. હે રાજન, અવધિ જ્ઞાનથી જાણીને આ સર્વ વૃત્તાંત મેં તમને કહ્યો છે. જ્યારે ચંદ્રશેખરે ચંદ્રાંકને મૃગધ્વજ પાસે બેઠેલો જોયો ત્યારે એને યક્ષનું વચન યાદ આવ્યું અને એ ભાગી છૂટ્યો. રાજા મૃગધ્વજને બધી વાતની ખબર પડી ત્યારે એમને ગુસ્સો આવ્યો, પણ યોગીનીએ સંસાર સ્વરૂપ સમજાવવાથી વૈરાગ્ય થયું. એમણે કોઈને પણ આ વૃત્તાંત કહ્યો નહીં અને પોતે જ નક્કી કર્યું કે હવે સંસારમાં નથી રહેવું. આથી પોતાના મોટા પુત્ર શુકરાજને રાજ્ય સોંપીને સંયમ લીધું. ચંદ્રાંકે પણ પિતાની સાથે જ સંયમ લીધું. હવે શુકરાજ રાજા બન્યા. થોડા વર્ષોમાં તો એણે પોતાના કઈક શત્રુને જીતી લઈ ચારે બાજુ પોતાની કીર્તિ પ્રસરાવી દીધી. હજી ચંદ્રશેખરનું ચિત્ત ચંદ્રાવતીમાં જ ભમતું હતું
ગમે તે રીતે એ શુકરાજનું રાજ્ય પચાવી પાડવા માંગતો હતો, પણ એનો કોઈ પણ દાવ લાગતો નહોતો. અંતે એણે ફરી એ જ રસ્તો લીધો. સાધનાની ધૂણી દખાવી ફરી એ યક્ષરાજની સિદ્ધિ કરવા બેઠો. આ વખતની સાધના પણ વાસનાની વેદી પર જ મંડાઈ હતી. એ જ્યારે સાધનામાં બેસતો ત્યારે મંત્ર દેવને નીચે ઉતાર્યા વિના જંપતો જ નહીં. 3 દિવસની સાધનાને અંતે ફરી એક દેવને એણે વશ કરી લીધો. દેવે પ્રસન્ન થઈને એને પૂછ્યું, ચંદ્રશેખર, તારે શું જોઈએ છે? જે જોઈએ એ માંગી લે. મારે તો જોઈએ છે શુકરાજનું રાજ, એ માટે જ મેં તારી સાધના કરી છે. રાજન, સિંહની સામે પડી સિંહને કોઈ જીતી શકે? શુકરાજ તો સમ્યક દ્રષ્ટિ છે, એનું રાજહરણ કરવાની તાકાત મારામાંય નથી. હા, જરૂર બળથી નહીં પણ કળથી તું એનું રાજ્ય ભોગવી શકે એવો એક ઉપાય બતાવો. જ્યારે રાજા શુકરાજ રાજ્ય છોડી ક્યાંક બહાર ગયો હોય ત્યારે એના રાજ્યમાં યુક્તિથી પ્રવેશ કરી લેવો. મારા પ્રભાવથી તારું રૂપ બરાબર શુકરાજ જેવું જ થઈ જશે. લોકો સમજશે કે તું પોતે શુકરાજ જ છે. આટલું કહીને દેવ અદ્રશ્ય થઈ ગયો. ચંદ્રાવતીને પણ ગમે ત્યાંથી આ બધી વાતની ખબર પડી ગઈ. એટલે એ પણ રાહ જ જોતી હતી કે શુકરાજ ક્યારે બહાર જાય અને હું ચંદ્રશેખરની સાથે મનમાની મોજ માણું. આ બાજુ ઘણા દિવસથી શુકરાજની ઈચ્છા તીર્થયાત્રાએ જવાની હતી, પણ રાજકાજને છોડીને જઈ શકતો નહોતો. એમાં એક દિવસ તીર્થયાત્રાએ જવાની એની ઉત્કંઠા ખૂબ જ વધી ગઈ. એટલે કોઈને પણ કહ્યા વિના શુકરાજ પોતાની 2 પત્નીઓને સાથે લઈ વિમાનમાં બેસીને તીર્થયાત્રા માટે નીકળ્યો. બરાબર લાગ જોઈ ચંદ્રાવતીએ આ સમાચાર ચંદ્રશેખરને પહોંચતા કરી દીધા. ચંદ્રશેખર યોગ્ય સમય જોઈને ત્યાં આવી પહોંચ્યો કે તરત તેનું રૂપ શુકરાજ જેવું થઈ ગયું. એણે આવતાની સાથે જ હાહાકાર કરી મૂક્યો. દોડો દોડો, મારી પ્રિયાનું હરણ કરી કોઈ વિદ્યાધર હમણાં જ અહીંથી આકાશમાં ઉડી ગયો છે. શુકરાજનો આ પોકાર સાંભળી બધા મંત્રીઓ વગેરે ત્યાં આવી પહોંચ્યા અને પૂછ્યું કે તમને તો વિદ્યાધરે કંઈ કર્યું નથી ને? શુકરાજે ના કહ્યું એટલે મંત્રીઓ ખુશ થઈ પોતાના સ્વામી શુકરાજને મહેલમાં લઈ ગયા. મંત્રીઓને ક્યાં ખબર હતી કે આ તો માયાવી શુકરાજ છે. શુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર હવે તો ચંદ્રાવતી સાથે ખૂબ મોજ માણવા લાગ્યો. સાચો શુકરાજ તો તીર્થયાત્રા કરવા ગયો હતો. થોડા દિવસ એણે યાત્રામાં ગાળ્યા અને પોતાની બંને પ્રિયાઓને એમના માતા પિતા સાથે મેળાપ કરાવી હવે પાછો ફરતો હતો. આ બાજુ ગવાક્ષમાં બેઠા બેઠા ચંદ્રશેખરે જોયું કે શુકરાજનું વિમાન આવી રહ્યું છે. એટલે એણે ફરી હાહાકાર મચાવી મૂક્યો અને કહ્યું કે જે વિદ્યાધરે મારી સ્ત્રીઓને હરી લીધી હતી તે વિદ્યાધર મારું રૂપ લઈને નગરના ઉપવનમાં આવ્યો છે. એ બહુ બળવાન છે, માટે તમે જઈ એને સમજાવીને પાછો વાળો, નહીં તો આપણા નગરનું સત્યનાશ નીકળી જશે. શુકરાજની આજ્ઞા થતાં તરત જ રાજ્ય કર્મચારીઓ, મંત્રીઓ અને સેનાધ્યક્ષ વગેરે ઉપવનમાં ગયા અને જોયું તો ઉપવનની વચ્ચોવચ્ચ વિમાન ઊભું હતું. શુકરાજની 2 પ્રિયાઓ પણ ત્યાં જ બેઠી હતી. એટલે સહુ ત્યાં ગયા. સહુને પોતાની તરફ આવતા જોઈ રાજા શુકરાજ વિમાનમાંથી ઉતરી એક આમ્ર વૃક્ષ નીચે આવીને બેઠા અને ત્યાં જ મંત્રી વગેરે બધાએ આવીને પ્રણામ કરીને કહ્યું, હું અનેક વિદ્યાઓના સ્વામી વિદ્યાધરેન્દ્ર, આપની શક્તિની કોઈ અવધિ નથી. આપે આપની વિદ્યાથી અમારા સ્વામી શુકરાજની 2 પ્રિયાઓનું હરણ કરી લીધું છે અને અમારા સ્વામીએ વિનયપૂર્વક આપશ્રીને કહેવડાવ્યું છે કે આપે જે કર્યું છે તે ભલે કર્યું, પણ હવે આપ આપના મૂળ સ્થાને જાઓ, એટલી અમારી આપને વિજ્ઞપ્તિ છે. શુકરાજ તો આ સાંભળીને છકજ થઈ ગયો. એને થયું કે શું મંત્રીને ભૂત પ્રેત કે પિશાચનો વળગાડ વળગ્યો છે કે જેથી કલ્પનામાંય ન આવે એવું આ બધા બોલે છે. શુકરાજે અવાજમાં જરા જોર લાવીને કહ્યું, મંત્રીશ્વર, શુકરાજ તો હું પોતે છું. કૃપાનિધિ, શા માટે આપ મને ઠગો છો? અમારા સ્વામી શુકરાજ તો રાજપ્રાસાદમાં બિરાજે છે
આપ તો એમનું રૂપ લઈને આવ્યા છે, હવે વધારે શા માટે બોલાવો છો? સુકરાજને મનમાં ને મનમાં થયું, વાત તદ્દન સાચી છે. નીતિના શાસ્ત્રો સાથ દઈને કહેતા આવ્યા છે કે રાજ્ય, ભોજન, શય્યાગૃહ, સ્ત્રી વગેરે દ્રવ્ય શૂન્ય થઈ જાય તો સમજી રાખવું કે એનો વિનાશ છે. સાચે જ નીતિનો એ સાદ ન સાંભળવાના કારણે આજે મારે મારું રાજ્ય મૂકવાનો વખત આવ્યો છે. હા, ધારું તો વિદ્યાના બળથી હમણાં મારું રાજ્ય હું લઈ શકું એમ છું, પણ એમાં તો ભરમમાં ભરમાયેલી જનતા બોલશે કે અસલી સુકરાજને મારી નકલી સુકરાજ રાજ્ય કરી રહ્યો છે. છેલ્લે સુકરાજે તથા તેની સ્ત્રીઓએ મંત્રીને ઘણા સંકેતો બતાવ્યા, પણ સુકરાજના વચન પર કોઈએ વિશ્વાસ મૂક્યો નહીં. અંતે માન ભ્રષ્ટ થયેલ સુકરાજે નક્કી કર્યું કે અવિશ્વાસુ પ્રજા પર રાજ્ય કરવા કરતાં તો અહીંથી ચાલ્યા જવું વધારે સારું છે. એટલે તરત જ પોતાની સ્ત્રીઓને લઈને એણે વિમાન આકાશમાં ઉડતું મૂક્યું અને આ બાજુ મંત્રી વગેરે ખુશ થઈ નગરમાં ગયા અને બધી વાત સુકરાજને કહી. સુકરાજના રૂપમાં રહેલ ચંદ્રશેખર ખૂબ જ ખુશ થઈ ગયું. ઘણીવાર અસલી કરતા નકલી ચઢી જાય છે, એ આનું નામ. માનભ્રષ્ટ થયેલ સુકરાજે સ્ત્રીઓના કહેવા છતાં સસરાના નગર તરફ ન લઈ જતા લજ્જાથી વિમાનને ખૂબ દૂર લઈ જઈ એક નિર્જન વનમાં ઉતાર્યું. સુકરાજ પોતે પણ મોટો વિદ્યાધર હતો, એની પાસે પણ વિદ્યાઓ કમ ન હતી, એટલે ગમે તેવા નિર્જન વનમાં પણ વિદ્યાના બળથી એ ભોજન, ભોગ અને સામગ્રીને હાજર કરી શકતો હતો. આ રીતે ફરતા ફરતા એણે 6 મહિના તો શૂન્ય વનોમાં જ વિતાવ્યા. એમાં એકવાર સૌરાષ્ટ્ર તરફ જવાની ઈચ્છા થતાં જ એનું વિમાન સૌરાષ્ટ્ર તરફ લઈને ચાલ્યો ગયો. પણ અચાનક આંસુ થોડેક દૂર સૌરાષ્ટ્રની હદમાં પ્રવેશ કર્યો કે સુકરાજનું વિમાન ગોથા ખાવા માંડ્યું અને ત્યાં જ અટકવા માંડ્યું. એક તો સુકરાજનું ચિત્ત અસ્વસ્થ તો હતું જ, અને એમાં વળી વિમાનની ગડમથલથી વધુ અસ્વસ્થ થવા માંડ્યું. એટલે સુકરાજે પોતાનું વિમાન ત્યાં ને ત્યાં નીચે ઉતાર્યું અને વિમાનમાંથી બહાર આવી આજુબાજુ દ્રષ્ટિ નાખી અને જોવા માંડ્યું. અને ત્યાં તો એની દ્રષ્ટિ થોડા જ ડગલા દૂર સુવર્ણ કમળ ઉપર બેઠેલ કૈવલ્યની જ્યોતિ જેમણે પ્રગટાવી દીધી છે એવા મૃગધ્વજ મુનિ પર પડી. આ રીતે શૂન્યાવસ્થામાં પોતાના જ પિતા મુનિને જોઈને સુકરાજનું બધું દુઃખ ભૂલી જઈ તરત જ પોતાની પ્રિયાઓને લઈ પિતા મુનિની પાસે પહોંચી ગયો અને વંદન કરી પોતાની દુઃખદ પરિસ્થિતિ અને પોતાના પર આવેલી આફતો જણાવતા એ ત્યાં જ રડી પડ્યું. દુઃખનો એ સ્વભાવ છે કે સ્વજન મળતા જ હૃદયમાં દુઃખ એકદમ ઉભરાઈ આવે છે. મૃગધ્વજ મુનિ તો કેવલી હતા, એ આ બધું પોતાના જ્ઞાન ચક્ષુથી પહેલેથી જ જાણતા હતા. ચંદ્રશેખર અને ચંદ્રાવતીને તો નખશીખ પીછાણતા હતા, છતાં સુકરાજ આગળ મુનિએ એ સંબંધી કાંઈ પણ વાત ન કરી. કારણ કૈવલ્ય જ્યોતિર્મય મુનિ પૂછ્યા વિના કોઈની પણ ગુપ્ત વાત કોઈને પણ કહેતા નથી. જગત સ્વભાવથી સાવ ઔદાસીન્ય એ જ જ્ઞાનનું પરમ ફળ છે. મૃગધ્વજ મુનિએ રડતા સુકરાજને કહ્યું, એમાં રડવાનું શું હોય? આ તો કર્મની વિચિત્રતા છે. કર્મની વિચિત્રતાને ટાળવાની તાકાત એક ધર્મ સાથેની મિત્રતામાં જ છે. છતાં પણ સુકરાજના આંસુ ન અટક્યા તે ન જ અટક્યા. ઘણા દિવસનું ભેગું થયેલું દુઃખ આજે આંખ વાટે બહાર નીકળતું હતું અને સુકરાજનું હૃદય એકદમ ભરાઈ આવતા એ તો બાળકની જેમ પોતાના પિતા મુનિના પગને વળગી પડ્યું અને કરગરતા સ્વરે કહ્યું, આપ જેવા પૂજ્ય પિતાશ્રી હાજર હોય છતાં મારું રાજ્ય કેમ લૂંટાય? પ્રકાશ હાજર હોય છતાં અંધકાર રહે તો પછી થાય શું? કલ્પવૃક્ષ સમાન આપ મારી સામે હાજર છો, છતાં હું મારા રાજ્યને પ્રાપ્ત ન કરી શકું તો કામનું શું? મૃગધ્વજ મુનિએ સુકરાજને સાંત્વના આપતા કહ્યું, રાજન, ધર્મ એક એવી વસ્તુ છે જે જગતની કોઈ પણ અસાધ્ય વસ્તુને સાધ્ય બનાવી શકે છે.
રાજન, ગભરાવાની જરૂર નથી. અહીંથી થોડે જ દૂર વિમલાચલ નામનું મહાતીર્થ છે. ત્યાંના તીર્થનાયક શ્રી આદિનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી તે પર્વતની ગુફામાં પરમેષ્ઠી મહામંત્રનો 6 મહિના સુધી જાપ કરવામાં આવે તો કોઈ વસ્તુ એવી નથી કે જે સાધ્ય ન બને. જે દિવસે જાપ કરતા ગુફામાં ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પથરાઈ જાય તે દિવસે સમજવું કે સિદ્ધિ થઈ ગઈ છે. ગમે તેવા અજય શત્રુને જીતવાનો આ જ એક ઉપાય છે. સુકરાજ તો આ સાંભળીને ખુશ થઈ ગયો. કેટલાય દિવસની એની નિરાશા આજે આશામાં ફેરવાઈ ગઈ. મૃગધ્વજ મુનિનો હાર્દિક ઉપકાર માની એ તરત જ પોતાનું વિમાન વિમલાચલ પર્વત તરફ લઈ ગયો. વિમલાચલની તળેટીમાં વિમાન ઉતારી એ પૂર્ણ ભક્તિ સાથે વિમલાચલ પર ચઢ્યું. તીર્થનાથના દર્શન કર્યા અને એણે એ દિવસે અપૂર્વ આનંદ અનુભવ્યો. બીજા દિવસથી એની સાધનાની શરૂઆત હતી. પર્વતની ગુફામાં જઈ એણે પલાઠી લગાવી. આયંબિલના તપ સાથે સાધનાની શરૂઆત કરી. સાધના પણ કેવી આકરી હતી. 6 મહિનાની લાગ લગાટ સાધનામાંથી સુકરાજને પાર ઉતરવાનું હતું અને એ ઉતરી પણ ગયું. બરાબર 6 મહિના જ્યાં પૂરા થયા ત્યાં જ તેની અંધારી ગુફામાં ચારે બાજુ પ્રકાશ પથરાઈ ગયું. બરાબર એ જ વખતે સાવ નિસ્તેજને મહિમાહીન બની ગયેલ ચંદ્રશેખરની ગોત્ર દેવીએ ચંદ્રશેખરને જઈને કહી દીધું કે તને આપેલું આ સુકરાજનું રૂપ હવે નષ્ટ થાય છે. તારે જ્યાં પણ જવું હોય ત્યાં તું જતો રહે. અને આ બાજુ ગુફામાં પ્રકાશ થવાથી સુકરાજ સમજી ગયો કે હવે કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે. એટલે તીર્થનાથની પરમ પવિત્ર મૂર્તિને પ્રણામ કરી સુકરાજ વિમાનમાં બેસીને પોતાના નગર તરફ ચાલ્યો. થોડી જ વારમાં એ ત્યાં પહોંચી પણ ગયું અને ત્યાં તો સુકરાજનું રૂપ નાશ પામી ગયું હતું. ચંદ્રશેખર પોતાના મૂળ રૂપમાં આવી ગયો હતો. એટલે મંત્રીઓએ આવેલ સુકરાજને સહર્ષ વધાવી લીધો અને ત્યારે જ સહુને ખબર પડી કે આજ દિન સુધી રાજ કરનારા સુકરાજ તો બનાવટી હતો. પણ એ બનાવટ કરી જનાર કોણ હતું એની કોઈને પણ ખબર ન પડી. મહારાજ સુકરાજે પોતાના નગરમાં આવીને તરત જ થોડા દિવસમાં પોતે જે તીર્થના પ્રભાવે જીત્યો હતો એ તીર્થની યાત્રા કરવાનો નિર્ણય કર્યો અને પોતાના મંત્રી સામંતો તથા વિદ્યાધરો વગેરેને લઈ વિમાનો સાથે વિમલાચલ તરફ આગળ વધ્યો. ચંદ્રશેખર પણ સાથે જ હતો. દૂરથી દેખાતા એ વિમલાચલના સોનેરી શિખરોને ભાવપૂર્વક પ્રણામ કરી એ સહુ સાથે પરમ પાવન તીર્થાધિરાજ ઉપર ચઢ્યો. તીર્થાધિરાજ ઉપર ચઢી એણે પોતાના તમામ માણસોને આજ્ઞા ફરમાવી કે આ તીર્થાધિરાજ ઉપર પરમેષ્ઠી મહામંત્રના જાપ દ્વારા હું મારા અજેય શત્રુઓને જીત્યો છું. માટે આજથી બધાએ આ તીર્થને શત્રુંજય તીર્થ કહીને બિરદાવવું. બસ એ જ વખતે સહુ બોલી ઉઠ્યા કે જય જય શત્રુંજય તીર્થ, જય જય શત્રુંજય તીર્થ. અને એ જ દિવસથી વિમલાચલ તીર્થ શત્રુંજય તરીકે પ્રસિદ્ધમાં આવ્યું છે. અને આ બધા પ્રસંગોથી પાપાત્મા ચંદ્રશેખરનું હૈયું પણ હવે પીગળી ઉઠ્યું હતું. પશ્ચાતાપનો પાવક એના અંતરને પણ સ્પર્શી ગયો હતો. એણે મૃગધ્વજ મુનિની પાસે સંયમ લઈ એ જ પરમ પાવન તીર્થાધિરાજ ઉપર આકરા તપ આદર્યા અને અંતે આત્મામાં પરમાત્મ જ્યોતિ પ્રગટાવી દીધી. સુકરાજા પણ પુત્રને રાજ્ય સોંપી 2000 રાજાઓની સાથે સંયમ લઈ નિર્તિચાર ચારિત્ર પાળીને શત્રુંજય ઉપર મોક્ષે ગયા. તારું શાસન પામીને આત્મ ઠરે છે, આત્મ ઠરે છે. મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ્ય હો.
વાલા આદિનાથ હો, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મોગતીની આશ, મને કરશો ના નિરાશ હો. વાલા આદિનાથ હો.